ટિકિટ ફાળવણી બાદ મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાએ કંઈક આ રીતે રોષના ભોગ બનવું પડ્યું. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર અનુપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમના પરિવારજનો અને સમર્થકો નારાજ થઈ ગયા. કચેરીમાં જગજાહેર કાંતિ અમૃતિયાનો ઉધળો લઈ લીધો અને કહ્યું કે ટિકિટ ન આપ્યું હોય તો પહેલા કહી દેવું જોઈએ. આ દરમિયાન પરિવારના એક મહિલા મંત્રીના અંગરક્ષકનો કોલર પકડતા હોય એવું દેખાય છે. ટિકિટ કપાઈ જવાથી નારાજ પૂર્વ કાઉન્સિલર જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે જ આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મોરબી ભાજપમાં વધતો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષને શિસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સમગ્ર વિવાદને લઈને મંત્રીએ પ્રતિક્રિયા આપી ટિકિટ ન મળી ઉમેદવારોની ક્ષમા માંગી. મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્વનું છે અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી અને જ્યાં પણ કમળ છે, મને મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે. એવું જ રજૂઆત તો કરે ને. મને અમારા જૂના કાર્યકર્તા હતા, દુઃખ છે અનુપસિંહભાઈ માટેનું, એટલે મારા યારના હતા, એમની ટિકિટ કરવા દુઃખ છે. હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને, હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય. આજે અમે લગભગ 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી છે. અમારે સંકલન કરવાનું હોય તો પછી પાર્ટી નિર્ણય લે, પ્રદેશ કારોબારી. હવે પ્રદેશ કારોબારીમાં હવે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય. મને દુઃખ થયું પરિવાર જેવું. ધીમે ધીમે સમજાવ છે, પરિવાર હોય નોખો થાય તો ભાઈ સમજાવ છે, પ્રયત્ન કરશે. અંતે તો પરિવાર છે.